જય માતાજી, હું ભાવનગરથી કુસુમબેન ચુડાસમા. તો મારા કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છીએ આલુ પરોઠા. તો આલુ પરોઠામાં મેં 500 બટેટા લીધા છે. તો આપણે આ બટેટાને બાફી લેવાના છે પીસ કરીને. તો આપણે એને પીસ કરી લેશું બબે. તો આપણે આ પીસ કરી લીધા છે. તો એને આપણે આમાં બાફવા મૂકી દઈશું કુકરમાં. એમાં થોડુંક પાણી ઉમેરી દઈશું ગ્લાસ જેટલું. એમાં અડધી ચમચી મીઠું નાખશું કે જેથી આપણો માવો મોળો ન થાય. આપણે બંધ કરી દઈશું. આપણા બટેટા બાફવા મૂકી દીધા છે. હવે આપણે આ લોટ લીધો છે આલુ પરોઠા માટે. તો આ 2 કપ છે એટલે મેં મોટો વાટકો લીધો છે. તો આને આપણે બાંધી લઈશું. એમાં સ્વાદ મુજબ મીઠું નાખશું. અડધી ચમચી હું મીઠું નાખું છું. આમાં આપણે 2 પાવડા તેલ નાખી દઈશું. એમાં આપણે એક સાથે પાણી નથી ઉમેરવાનું, આપણે થોડું થોડું ઉમેરતા જઈશું. આપણે રોટલીનો નથી બાંધવાનો અને એકદમ કડક પણ નથી બાંધવાનો. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. તો આને આપણે છે ને 5-10 મિનિટ બાંધીને રાખી મૂકશું અને ઢાંકી દેશું આપણે. તો આપણા લોટને ઢાંકી દઈશું જેથી આપણો લોટ સારો બંધાઈ જાય. આપણા બટેટા બફાઈ ગયા છે તો આપણે ખોલી લેશું. બટેટાના કાઢી લેવાના છે. આપણા બટેટા બફાઈ ગયા છે. તો હવે એમાં આપણે નાખી દેશું આદુ મરચાની પેસ્ટ 1 ચમચી મેં લીધી છે મોટી. એમાં આપણે ગરમ મસાલો નાખવાનો છે. એમાં આપણે આ કોથમરી લીધી છે, કોથમરી નાખી દઈશું. એમાં આપણે અડધું લીંબુ નાખવાનું છે. આપણી પાસે ચાટ મસાલો હોય તો એ નાખી શકો છો, હું તો લીંબુ નાખું છું. એમાં આપણે સ્વાદ મુજબ અડધી ચમચી મીઠું નાખશું. હવે આને આપણે મિક્સ કરી લેવાનું છે. માવો આપણો રેડી થઈ ગયો છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. લોટ બાંધેલો છે એને આપણે મિક્સ કરી લઈશું. આપણો એકદમ લોટ જો સરસ થઈ ગયો છે. એમાં આપણે તેલ નાખવાનું છે. જરીક તેલ નાખી દઈશું. આપણે 2 લુવા લેવાના છે. આપણે રોટલીના માપના લીધા છે. આપણે આ માવો મૂકી દઈશું. અને આપણે ધીમેથી વણવાનું છે જેથી કે આપણો આલુ પરોઠા ફાટે નહીં. આને ધીમે ગેસે થવા દેવાના છે.
આપણે આવી રીતે બનાવી લેવાના છે. તો આપણે ડીશમાં કાઢી લઈશું. આપણે આવી રીતે બનાવી લઈશું. તો આપણા આલુ પરોઠા તૈયાર છે. આપણે આલુ પરોઠા તૈયાર છે. દહીં સાથે ખાઈ શકો છો તમે. લીલી ચટણી છે. તો આપણે એકદમ રેડી છે આલુ પરોઠા.